જય સ્વામિનારાયણ. મૂર્તિનો મહાનંદ કેમ મળે, સમજવા જેવી મસ્ત મજાની વાત. ભગવાન સ્વામિનારાયણ તો મહા આનંદનો સાગર છે. એટલે આપણા નંદ સંતોએ વારંવાર આનંદ કંદ જય માધવ મુકુંદા, એ આનંદનું કંદ છે, સુખનું કંદ છે, સુખના ધામ છે, સુખના સાગર શ્રી હરિ સદા સર્વદા શ્યામ. નિજજનના નિધિનાથજી પુરુષોત્તમ પૂરણ કામ. સાંભળો અલૌકિક દિવ્ય ચરિત્ર. વડોદરામાં શ્યામબાઈ કરીને એક મહાન ભક્ત થઈ ગયા. આ અમારે રાજુભાઈ પણ વડોદરાના છે. તમારી વડોદરાની વાત વડોદરાવાળાને કરું. એ શ્યામબાઈ મહાન ભક્ત હતા. આંખ્યું વીંચી માળા લઈ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ આમ જપવા માંડે ત્યારે એ સુખના સાગર શ્રી હરિ હાજર થાય અને એને મોઢામાં કોળિયા આપીને જમાડી જાય. આ ભગવાનની કરુણા તો જુઓ. એકવાર ભગવાનનો વિશ્વાસ રાખો. જીતને તારે ગગન મેં ઇતને શત્રુ હોય, કૃપા જાકો રઘુબીર કી બાલન બાકા હોય. સહજાનંદ સિંધુરે આજ મારે ઉલટ્યા. એ સહજાનંદ સિંધુએ કેવા ઉલટ્યા ને કેવો આનંદ આપ્યો, અતિ ઘણો. એ સમજવા જેવો પ્રસંગ છે. એ શ્યામબાઈને મહારાજ જમાડી જાય પછી એક દી વિચાર આવ્યો કે મહારાજ આ જમાડવા તો આવે છે પણ ક્યારેક નહીં આવ્યા હોય તો શ્રીજી મહારાજ 1 મહિનાનું સીધું આપી ગયા. સીધું પાણી નહીં, કપડા પહેરવાના, રોટલા, ઘી, ગોળ, તેલ બધું મહિનાનું આપી ગયા. અને પછી એમ થયું કે ઓહો મહિનાનું ખોટું, ફરીને ભગવાન આવ્યા. પછી થયું કે આ મહિનાનું તો પૂરું કરે છે પણ આખા જીવનનું આજીવન લાઈફનું શું? ત્યારે પુરુષોત્તમ નારાયણે ગાયકવાડ સરકારને પ્રેરણા કરી કે શ્યામબાઈ અમારા મહાભક્ત છે અને એ શ્યામબાઈ એ અમારું ભજન કરે છે, માટે જીવે ત્યાં સુધીની તમે જોગવાઈ કરી આપજો. અને આજીવન એની જીવિકાની વ્યવસ્થા પુરુષોત્તમ નારાયણે કરી આપી. આ પુરુષોત્તમ નારાયણ રસરૂપ છે. વન વિચરણમાં વાત આવે છે, ભગવાન વન વિચરણ કરતા આવા ઘોર જંગલમાં ચારે બાજુ વૃક્ષોની ઘટાટોપ છાયાઓ હતી. ત્યાં એક ગુલમહરી નામનું પ્રાણી પ્રભુને મળ્યું. એ અખંડ ભગવાનનું નામ જપતું હતું, રામ રામ કૃષ્ણ કૃષ્ણ નારાયણ નારાયણ શિવ શિવ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો પ્રભુએ એની એવી વ્યવસ્થા કરી દીધી કે પગમાં જ્યાં મૂકે ને ત્યાંથી એનું પેટ ભરાઈ જાય, ઘાસ આવી જાય. એકવાર ભગવાનનું નામ લો, દુનિયાના બધા નિયમને એક બાજુ મૂકીને તમારી માટે નવીન વ્યવસ્થા મારો નારાયણ પેદા કરી દેશે. એ નારાયણમાં એવી તાકાત છે. અને એટલે તો મીરાએ નામ જપ્યા તો ઝેરના અમૃત કર્યા. નરસિંહ મહેતાના 52 કામ કરી અને એના પિતાના શ્રાદ્ધમાં સોનાની થાળીઓ આપી ગયા. અરે પરમહંસોના પગલે પગલે સાથે રહ્યા અને કાળા ઉનાળામાં વરસાદ વરસાવી એકના કારણે આખા વિશ્વને સુખથી ભરી દીધા. આવા સુખરૂપ સુખ સાગર શ્રી હરિના ચરણોમાં કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ.